સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થઈ છે। નર્મદા ડેમની સપાટી 132.58 મીટરે પહોંચી 133 મીટર પર જશે તો ફરી નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવશે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ હાલ 80% ભરાયો છે। તો ગીર સોમનાથમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદ ખાબકતા ચારો તરફ જળબંબાકાર થયો છે। વેરાવળ નજીકના બીજ ગામેથી પસાર થતી સરસ્વતી નદીનો આકાશી નજારો સામે આવ્યો। ગઈકાલે ખાબકેલા ભારે વરસાદ બાદ નદી નાળાઓમાં ધસમસતા પાણી આવ્યા। તાલાલા સાસણ, તાલાલા ઉના અને પ્રાચી તાલાલા તેમજ કોડીનારથી વેરાવળ જતો શિંગોડા નદીનો બ્રિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા। તો ગીર સોમનાથ જિલ્લાના આ આકાશી દ્રશ્યો છે કે જ્યાં હાલ નદીઓ કે નદી નાળામાં નવા નીરની આવક થઈ તેના કારણે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સરસ્વતી નદીનો આકાશી નજારો છે। નદી બે કાંઠે વહેતી થઈ। તો આ ફોર વિન્ડો આપ જોઈ રહ્યા છો। ચાર અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમરેલી, કલ્યાણપુર, દ્વારકાના દ્રશ્યો સાથે જળબંબાકારની જે સ્થિતિ પોરબંદરમાં સર્જાઈ છે તેના દ્રશ્યો અને ગીર સોમનાથના દ્રશ્યો આ અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ ના કારણે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેના દ્રશ્યો આકાશી નજારો આ સામે આવ્યો છે। જળબંબાકારના આકાશી દ્રશ્યો છે કે જેમાં જોઈ શકાય છે કે અમરેલી કે જ્યાં ભારે વરસાદના કારણે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે જાણે અહીં પૃથ્વીએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો। ધોધમાર વરસાદથી નદી નાળા ડેમ છલકાયા। સરદાર સરોવર ડેમ 80% ભરાયો। નર્મદા ડેમની સપાટી 132.58 ફૂટે પહોંચી। પોરબંદરની મધુવંતી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। તો અમરેલીના ઠેબી ડેમનો દરવાજો પણ ખોલાયો। સુરતની કીમ નદી પણ બે કાંઠે વહેતી થઈ। રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ રાજ્યના જળાશયો છલકાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ડેમ, નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં 80% સુધી ભરાયા છે। તો ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમની સપાટી પણ 132.58 ફૂટ પર પહોંચી છે। તો આ તરફ પોરબંદરમાં ભારે મેઘ ખાંગા થતાં જ નદીઓમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। ઉપરવાસમાં પાણીની ભરપૂર આવક થતાં મધુવંતી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો। તો અમરેલીના ઠેબી ડેમનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે। હાલ 556 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યો છે। અમરેલી, ચાપાથળ, પ્રતાપરા આ ઉપરાંતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદના કારણે કીમ નદીમાં પાણીની ભરપૂર આવક થતાં નદી હાલ બે કાંઠે વહી રહી છે। તો માંગરોળના મોટા બોરસરા ગામે આવેલો બેરલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો। તો ગીર સોમનાથમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદ ખાબકતા ચારો તરફ જળબંબાકાર થયો છે। વેરાવળ નજીકના બીજ ગામેથી પસાર થતી સરસ્વતી નદીનો આકાશી નજારો સામે આવ્યો। ગઈકાલે ખાબકેલા ભારે વરસાદ બાદ નદી નાળાઓમાં ધસમસતા પાણી આવ્યા। તાલાલા સાસણ, તાલાલા ઉના અને પ્રાચી તાલાલા તેમજ કોડીનારથી વેરાવળ જતો શિંગોડા નદીનો બ્રિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા। તો ગીર સોમનાથ જિલ્લાના આ આકાશી દ્રશ્યો છે કે જ્યાં હાલ નદીઓ કે નદી નાળામાં નવા નીરની આવક થઈ તેના કારણે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સરસ્વતી નદીનો આકાશી નજારો છે। નદી બે કાંઠે વહેતી થઈ। તો આ ફોર વિન્ડો આપ જોઈ રહ્યા છો। ચાર અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમરેલી, કલ્યાણપુર, દ્વારકાના દ્રશ્યો સાથે જળબંબાકારની જે સ્થિતિ પોરબંદરમાં સર્જાઈ છે તેના દ્રશ્યો અને ગીર સોમનાથના દ્રશ્યો આ અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ ના કારણે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેના દ્રશ્યો આકાશી નજારો આ સામે આવ્યો છે। જળબંબાકારના આકાશી દ્રશ્યો છે કે જેમાં જોઈ શકાય છે કે અમરેલી કે જ્યાં ભારે વરસાદના કારણે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે જાણે અહીં પૃથ્વીએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો।
ધોધમાર વરસાદથી નદી નાળા ડેમ છલકાયા. સરદાર સરોવર ડેમ 80% ભરાયો. નર્મદા ડેમની સપાટી 132.58 ફૂટે પહોંચી. પોરબંદરની મધુવંતી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, તો અમરેલીના ઠેબી ડેમનો દરવાજો પણ ખોલાયો. સુરતની કીમ નદી પણ બે કાંઠે વહેતી થઈ. રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ રાજ્યના જળાશયો છલકાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ડેમ નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં 80% સુધી ભરાયા છે, તો ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમની સપાટી પણ 132.58 ફૂટ પર પહોંચી છે. તો આ તરફ પોરબંદરમાં બારે મેઘ ખાંગા થતાં જ નદીઓમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ઉપરવાસમાં પાણીની ભરપૂર આવક થતાં મધુવંતી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. તો અમરેલીના ઠેબી ડેમનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. હાલ 556 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. અમરેલી, ચાપાથળ, પ્રતાપરા આ ઉપરાંતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદના કારણે કીમ નદીમાં પાણીની ભરપૂર આવક થતાં નદી હાલ બે કાંઠે વહી રહી છે. તો માંગરોળના મોટા બોરસરા ગામે આવેલો બેરલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો. જળતાંડવ બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો. મગફળી અને લીલો ઘાસચારો પાણીમાં તબાહ થયો છે. ઓજત, મધુવંતી, સાબરી નદીના પાણીએ તબાહી મચાવી. ધોધમાર વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં સારો એવો વરસાદ જે છે તે પડી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદને પગલે હવે ખેડૂતોને રોવાનો વારો આવે છે. દ્રશ્યો બતાવવા માંગીશ જે રીતે જૂનાગઢમાં એનડીઆરએફની ટીમો મૂકવાની વખત આવે છે. અનેક એવા ગામ જે છે સંપર્ક વિહોણા થયા હતા, ત્યારે અત્યારે હાલ જૂનાગઢના જોનપુર ગામમાં છીએ કે જ્યાં અનેક ખેતરો જે છે જે પાણીમાં તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જોનપુર વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં મગફળી વાવેલી છે તે મગફળી અત્યારે હાલ વિનાશ નોતરી રહી હોય અને ખેડૂતોને રોવડાઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે. કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ તમામ જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે તેમના એકરોમાં જે વાવવામાં આવેલી મગફળી જે છે તે તમામ અત્યારે હાલ ધોવાઈ ગઈ છે. એટલે કે હવે સરકારને આ બાબતે કંઈક વિચારણા કરવી પડી શકે તેવો નોબત છે તે આવી છે. કેટલાક ખેડૂતો છે તે ખેડૂતો સાથે સૌપ્રથમ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. વડીલ, કેટલા સમયથી આપ આ પાક અહીંયા ખેતી કરતા હોવ છો અને જ્યારે આ પ્રકારનો વરસાદ આવે છે ત્યારે કેવો વખત જોવાનો વખત આવે? હું 40 વર્ષથી ખેતી કરું છું. હા, બરોબર. ને આ વરસાદમાં દર વર્ષે પાણી આવે જ છે. આ વખતે વધારે પાણી આવ્યું છે ને આ વખતે વધારે નુકસાની છે. શું લાગે છે આપને આ અત્યારે હાલ જે પ્રકારનો વરસાદ પડ્યો, સરેરાશ 10 થી 12 ઇંચ કહી શકાય જૂનાગઢમાં, ખાસ કરી જોનપુરમાં વરસાદને પગલે મગફળીની હવે શું સ્થિતિ? અટાણે છે ને મગફળી આ વધારે જે ઉપરવાસથી પાણી આવ્યું ને અહીં જોનપુરમાં એટલો વરસાદ છે, 10 ઇંચ એટલો, મેંદરડા બાજુ 12 ઇંચ છે વરસાદ, અને એ હિસાબે પાણી બધું ભેગું થઈને આવેલું છે. હાબરી, બળોદરી અને મધુવંતી એ 3-4 નદીનું પાણી ભેગું થયું ને માંડવીમાં એકદમ છે ને ધોવાણ થઈ ગયેલું છે. જમીનનું ધોવાણ થઈ ગયું હિસાબે છે ને માંડવી ચોખ્ખી થઈ ગઈ. અને આ બધું માંડવી 5 દિવસ થાય ને તો ડોડો બધા કાળા પડી જાય અને સુકાઈ જાય. ખેડૂતને હોય 100% આમાં નુકસાની થઈ જવાની છે. જેમ જેમ પાણી ઉતરતું જાય ને એમ જેમ માંડવી છે ને ધોવાણ થતું જાય ને દેહ ખાતી જાય ચોખ્ખી. બીબડા દેખાઈ ગયા બાળને બધાને. આમ તો સામાન્ય રીતે જ્યારે વરસાદ પડતો હોય છે તે ખેડૂતો માટે લાભદાયક હોય છે, ખેતી માટે પણ લાભદાયક હોય છે. આ પ્રકારનો વરસાદ છે તે ક્યારેક નુકસાન પણ નોતરતું હોય છે. અન્ય કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરીશું. સામાન્ય રીતે આ પ્રકારનો વરસાદ જ્યારે 10 થી 12 ઇંચ થતો હોય છે ત્યારે ખેતીમાં લાભદાયક થતો હોય છે. આ પ્રકારનો એક ઝાટકે પડેલો વરસાદ કેવી રીતે વિનાશ નોતરી શકે? આ વખતે 10 થી 12 ઇંચ ઉપરવાસમાં વરસાદ પડ્યો. એની મધુવંતી, ઓજત અને સાબરી નદીના પાણી, આ અમારું અહીંયા આ ગામ ગણીને જોનપુર તો ઘેડનું નાકું ગણાય છે. આ વિસ્તારમાં બધી જ નદીઓના પાણીનો પ્રવાહ એકસાથે નીકળે છે. એટલે અંદાજિત 5 થી 6 ફૂટના લેવલે પાણી એકદમ ગેલ છે. એટલે ખેડૂતોને પારાવાર મોટામાં મોટી નુકસાની આ વર્ષે. દર વર્ષે પાણી તો આવે જ છે, પણ અવળું એકદમ મોટા લેવલે પાણી આવ્યું એની હિસાબે કોઈના બંધ પાડા હાથે. અને એક સ્ટેટનો અમારો જે પાડો છે એ તૂટેલ તો હતો જ, પણ આ વર્ષે 200 થી 300 ફૂટનું ગાબડું પાડી નાખ્યું તો ગામની બાજુ સુધી પાણી પૂગી ગયેલ છે આ વર્ષે.
સરકાર પાસે શું અપેક્ષા માંગણી? સરકાર પાસે અમારી એક જ અપેક્ષા છે કે વહેલી તકે આ જે કાંઈ પાડા તૂટેલા છે, નીચા બ્રિજ છે એ ઊંચા લેવામાં આવે અને ખેડૂતોને જે કાંઈ નુકસાની થઈ છે એનો તાત્કાલિક સર્વે કરી અને વહેલા તકે એને જે કાંઈ ચૂકવણું થતું હોય એ ચૂકવણું કરવામાં આવે. બિલકુલ, તો ખેડૂતોની પારાવાર મુશ્કેલી છે તેને સરકાર સાંભળે અને સરકાર સાંભળી અને સત્વરે તેનો નિકાલ લાવે અને તેનો જે સર્વે છે તે સર્વેમાં ક્યાંક ને ક્યાંક તેમને લાભ થાય. અંશતઃ જે બિયારણ જે છે તેની જે છે માંગ પૂરી થાય તે બાબતેની ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે. કેમેરામેન સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 જુનાગઢ.